હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા મે 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યો છે, જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ મે 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. તાજેતરમાં કમલા પ્રસાદ બિચેસર કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? તો રાઈટ આન્સર ત્રિનિદાદ અને ટોબેગો. નેક્સ્ટ, તાજેતરમાં ભારતે 24 રાફેલ મરીન ફાઇટર જેટ વિમાન ખરીદવા માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે? તો ફ્રાન્સ સાથે સમજૂતી કરી છે ભારતે. નેક્સ્ટ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 29 એપ્રિલ. નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ચંડોળા તળાવમાં સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે? રાઈટ આન્સર અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારે ભારતના કયા મહાનુભાવના ખાનગી દસ્તાવેજોના સંગ્રહ કર્યો છે? રાઈટ આન્સર ડોક્ટર અબ્દુલ કલામ આઝાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં લાપુ લાપુ ફિલિપિનો ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ભારતમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર ઈરાને 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ મનાવવાની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના માટે દિશા નિર્દેશ પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે? તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર નર્મદેશ્વર તિવારીને નિયુક્ત કરવામાં આવ્યા. નેક્સ્ટ, તાજેતરમાં નવી દિલ્હી સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે કેટલા રૂપિયા સુધી નિઃશુલ્ક સ્વાસ્થ્ય વીમો શરૂ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર 10 લાખ સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં માર્ક કાર્ની કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? રાઈટ આન્સર કેનેડા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઉપરોક્ત તમામ સોનિયા ધારબી, બટમુખ લુવનચંદસ, કાર્લોસ મેઇલો ત્રણેયને ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં આફ્રિકન સ્વાઇન ફીવરનો પ્રકોપ જોવા મળ્યો છે? રાઈટ આન્સર મિઝોરમ રાજ્યમાં જોવા મળ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં પ્રથમ નાગરિક અલંકરણ પુરસ્કાર 2025માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા મહાનુભાવોને પદ્મ પુરસ્કાર પ્રદાન કર્યો છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી 71. પ્રથમ નાગરિક અલંકરણ પુરસ્કારમાં 71 મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા છે, જેમાં 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કાર પ્રદાન કર્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વય વંદના યોજનાની શરૂઆત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર નવી દિલ્હી. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યની સરકારે પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મધ્યપ્રદેશ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. મિત્રો, ધાર જિલ્લાના બદનાવર ગામમાં 2100 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. પીએમ મિત્ર યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? 2021માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ ક્યાં થયો છે? રાઈટ આન્સર અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય યુદ્ધ જહાજ INS સુનિયાને હિન્દ મહાસાગર જહાજ સાગર મિશન અંતર્ગત કયા દેશની મુલાકાત લીધી છે? રાઈટ આન્સર મોઝામ્બિક દેશની મુલાકાત લીધી છે INS સુનિયાને. નેક્સ્ટ, તાજેતરમાં IPLના ઇતિહાસમાં સૌથી વધુ ઝડપી શતક લગાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે? રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર એ વૈભવ સૂર્યવંશી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના નવા ચેરમેન કોણ બન્યા છે? તો રાઈટ આન્સર નિકુંજ અગ્રવાલ. નેક્સ્ટ, ભારતીય આધ્યાત્મિક અને માનવતાવાદી નેતા મધુસૂદન ચાયને કયા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
તો રાઈટ આન્સર ફીજી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું પ્રથમ વરુ અભયારણ્ય સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો ઝારખંડ રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. લાતેહાર જિલ્લાના મહુવા નગરમાં 63 કિમી જેટલા વિસ્તારમાં વરુ અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ, હાર્વર્ડ કેનેડી સ્કૂલ દ્વારા આયોજિત એઆઈ ફોર ગુડ હેકાથોનમાં ભારતની કઈ યોજનાએ પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મેઘા યોજના. મેઘાનું પૂર્ણ નામ મેઘાલય ઈ ગવર્નન્સ હ્યુમન સેન્ટ્રેડ આસિસ્ટન્સ. નેક્સ્ટ, તાજેતરમાં પ્રકાશિત પુસ્તક રામાનુજ એક મહાન ગણિતજ્ઞની યાત્રાના લેખક કોણ છે? તો રાઈટ આન્સર એ અને બી બંને દેવેન્દ્ર કુમાર શર્મા અને અરુણ સિંઘલ દ્વારા લખવામાં આવેલ પુસ્તક છે. નેક્સ્ટ, તાજેતરમાં નવી પોસ્ટલ સેવા જ્ઞાન પોસ્ટની શરૂઆત કરવાની ઘોષણા કોણે કરી છે? તો રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ, તાજેતરમાં રાષ્ટ્રીય આપત્તિ નિવારણ સંસ્થાન દ્વારા પૂર, ધરતીકંપ, સુનામી, ચક્રવાત, આગ વગેરે જેવી આપત્તિઓના એલર્ટ માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો સચેત એપ લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ, 1 મે 2025ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર 65મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં રામકૃષ્ણ રાવ કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે? તો મિત્રો તેલંગાણા રાજ્યના નવા મુખ્ય સચિવ રામકૃષ્ણ રાવ બન્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં ભારતે કયા રોગની તપાસ માટે પ્રથમ સ્વદેશી હ્યુમન પેપિલોમા વાયરસ ટેસ્ટ કિટ લોન્ચ કરી છે? તો રાઈટ આન્સર સર્વાઇકલ કેન્સર માટે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે ભારતની પ્રથમ એઆઈ સંચાલિત રિયલ ટાઈમ વન ચેતવણી પ્રણાલીની શરૂઆત કરી છે? તો મધ્યપ્રદેશ સરકારે કરી છે. તાજેતરમાં કયા દેશે માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહીઓ માટે નવા નિયમો લાગુ કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર નેપાળે કરી છે. નેક્સ્ટ, તાજેતરમાં ભારતમાં આઝાદી બાદ પ્રથમ વખત જાતિ જનગણનાને કોણે મંજૂરી આપી છે? તો ભારતીય સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત 1872માં લોર્ડ મેયરના સમયમાં થઈ હતી. ભારતમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1872 થી 1931 સુધી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવતી હતી અને સ્વતંત્રતા બાદ ભારતમાં 15 વખત વસ્તી ગણતરી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે પરાળી સળગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે? તો રાઈટ આન્સર મધ્યપ્રદેશ સરકારે. તાજેતરમાં ખુનયિંગ પટ્ટામાને કયા મહાસંઘના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર બેડમિન્ટન મહાસંઘના અધ્યક્ષ તરીકે ખુનયિંગ પટ્ટામાને નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 2025-26 માટે અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો સંજય જયસ્વાલને નિયુક્ત કર્યા છે. અંદાજ સમિતિની સ્થાપના 1950માં થઈ હતી. સ્થાપક કોણ છે? તો જોન મથાઈના આદેશ અનુસાર સ્થાપના કરવામાં આવી હતી. સભ્યો કેટલા હોય છે? તો 30 હોય છે અને તમામ સભ્યો લોકસભામાંથી હોય છે. નેક્સ્ટ, તાજેતરમાં બેસક સમારોહ 2025 માટે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં મોકલવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર વિયેતનામમાં મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં રોમ ખાતે અમેરિકા અને કયા દેશ વચ્ચે પરમાણુ સંવાદના ચોથા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે? તો ઈરાન ખાતે કરવામાં આવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કરવામાં આવ્યું છે પરમાણુ સંવાદના ચોથા સંસ્કરણનું આયોજન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સીબીઆઈએ કયા ઓપરેશન દ્વારા વૈશ્વિક કનેક્શનવાળા બાળ યૌન શોષણ સામેલ સાયબર અપરાધને નષ્ટ કર્યો છે? રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી ઓપરેશન હોક દ્વારા બાળ યૌન શોષણમાં સામેલ સાયબર અપરાધને સમાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે 10 એમએસએમઈ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર આંધ્રપ્રદેશ સરકારે. તાજેતરમાં યોગ મહોત્સવ 2025નું આયોજન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર નાસિક ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બોડો સમુદાયના મહાન નેતા ઉપેન્દ્રનાથ બ્રહ્માની 35મી પુણ્યતિથિ નિમિત્તે તેમની 9 ફૂટ ઊંચી પ્રતિમા કયા સ્થાપિત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે. તાજેતરમાં એશિયન ગેમ્સ 2024માં કઈ રમતના સૌપ્રથમ વખત સામેલ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિક્સડ માર્શલ આર્ટ્સને સામેલ કરવામાં આવી છે 2024 માટે.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દેવેન ભારતીને કયા શહેરના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મુંબઈ પોલીસ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત સેમિકન્ડક્ટર મિશન સીઈઓ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર અમિતેશ કુમાર સિન્હા ભારત સેમિકન્ડક્ટર મિશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ અનુસાર સક્રિય સૈન્ય કર્મચારીઓની દ્રષ્ટિએ ભારત કેટલામાં સ્થાન પર છે? તો રાઈટ આન્સર બીજા સ્થાન પર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એશિયા અંડર 15 અને 17 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કયો દેશ સર્વસ્થાન પર રહ્યો છે? તો રાઈટ આન્સર કઝાકિસ્તાન સર્વસ્થાન પર રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તિરુવનંતપુરમમાં વિજિંજમ ઇન્ટરનેશનલ ડીપ સી વોટર મલ્ટીપર્પઝ સી પોર્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતીય રેટિંગ એજન્સી કેર રેટિંગ લિમિટેડના રિપોર્ટ અનુસાર 2025માં સર્વોચ્ચ પ્રદર્શન કરનાર રાજ્ય કયું બન્યું છે? તો રાઈટ આન્સર મહારાષ્ટ્ર બન્યું છે. મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે, ગુજરાત બીજા ક્રમે અને કર્ણાટક ત્રીજા ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિયોન્ડ ધ કોર્ટરૂમ રિફ્લેક્શન ઓન લો, કોન્સ્ટિટ્યુશન એન્ડ નેશનહુડ પુસ્તકનું વિમોચન થયું છે. તેના લેખક કોણ છે? તો રાઈટ આન્સર ફાલિસેમ નરીમન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સર્બિયામાં આયોજિત ફિડે વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના કયા શહેરની 7 વર્ષની વાંકા લક્ષ્મીએ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે? તો રાઈટ આન્સર સુરત શહેરની. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ ટૂના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 2 મેના રોજ વિશ્વ ટૂના દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા નગર નિગમે પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કર્યું છે? તો રાઈટ આન્સર ગાઝિયાબાદ નગર નિગમ. તાજેતરમાં ડીઆરડીઓએ કયા રાજ્યના નાગ્યાલંકામાં નવી મિસાઇલ પરીક્ષણ રેન્જની સ્થાપના કરવાની આધારશિલા રાખી છે? તો રાઈટ આન્સર આંધ્રપ્રદેશમાં. તાજેતરમાં કયા ખેલાડીઓને 2023 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર સી એ અને બી બંને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને પ્રાપ્ત થયો છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ દ્વારા 2024-25નો સર્વશ્રેષ્ઠ ખેલાડી પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર સુભાષિત બોસે પ્રાપ્ત કર્યો છે. તાજેતરમાં કયા દેશે માઇક વોલ્ટેજને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે? તો અમેરિકામાં નિયુક્ત કર્યા છે. તાજેતરમાં ભારતે કયા દેશના સશસ્ત્ર દળોના આધુનિકરણ માટે $200 નાણાકીય સહાય આપવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર અંગોલા. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ઉર્જા ક્ષેત્રમાં સહયોગ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ડેનમાર્ક સાથે ઉર્જા સહયોગ માટે હસ્તાક્ષર કર્યા છે ભારતે. નેક્સ્ટ, તાજેતરમાં જારી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? તો રાઈટ આન્સર 151મું છે. તાજેતરમાં પ્રતીક શર્માએ ભારતીય સેનાની કઈ કમાનનો કાર્યભાર સંભાળ્યો છે? તો રાઈટ આન્સર ઉત્તરી કમાનનો કાર્યભાર સંભાળ્યો પ્રતીક શર્માએ. નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશે મોહમ્મદ અસીમ મલિકને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે? તો રાઈટ આન્સર પાકિસ્તાન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રકૃતિના પ્રોત્સાહન આપવા માટે એમ ફોર નેચર પહેલની શરૂઆત કોણે કરી છે? તો રાઈટ આન્સર FAO દ્વારા શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યમાં ભૂમિયાલ દેવતાના સન્માનમાં રમમાણ ઉત્સવ મનાવવામાં આવ્યો છે? તો ઉત્તરાખંડ રાજ્યમાં રમમાણ ઉત્સવ મનાવવામાં આવ્યો છે. યોગ મહોત્સવ 2025નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય સામુદાયિક રેડિયો સંમેલનના 8મા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મુંબઈમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા ઈના કેનબરાનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? તો રાઈટ આન્સર 116 વર્ષ. તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ખેલો ઇન્ડિયા બહુ ઉદ્દેશ્ય હોલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું છે.
તાજેતરમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 3 મેના રોજ મનાવવામાં આવ્યો છે. તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો અનુરાધા પ્રસાદને નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વ બેંકની પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ લેબમાં કયા ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર સુનિલ મિત્તલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વ બેંકની સ્થાપના 1944માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન ડીસી. અધ્યક્ષ અજય બંગા છે. સભ્ય દેશો 189. ભારતે કઈ નદી પરના બગલીહેર ડેમ પરનું પાણી પાકિસ્તાનમાં જતું અટકાવ્યું હતું? તો રાઈટ આન્સર સિનાબ નદી. તાજેતરમાં એન્થની એલ્બાનીઝ કયા દેશના ફરી વખત પ્રધાનમંત્રી બન્યા છે? તો રાઈટ આન્સર ઓસ્ટ્રેલિયા. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ 15 કલાક પ્રેસ કોન્ફરન્સ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો રાઈટ આન્સર માલદીવના રાષ્ટ્રપતિએ 15 કલાક પ્રેસ કોન્ફરન્સ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાતના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? તો રાઈટ આન્સર ગોધરા ખાતે કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં હૈદરાબાદના કાન્હા શાંતિ વનમાં વિશ્વના પ્રથમ ઉર્જા સંરક્ષણ ઉદ્યાન બાબુજી વનમનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જિષ્ણુદેવ વર્માએ કર્યું છે. તાજેતરમાં ભારતે કયા દેશમાંથી ઈગલ એસ મિસાઇલ સિસ્ટમની ખરીદી કરી છે? તો મિત્રો રશિયા પાસેથી ખરીદી કરી છે ઈગલ એસ મિસાઇલની. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મતદાતાઓ, ચૂંટણી અધિકારીઓ, રાજનૈતિક પાર્ટીઓ અને નાગરિક સમાજ માટે નવું ડિજિટલ પ્લેટફોર્મ ECNet કોણે લોન્ચ કર્યું છે? તો રાઈટ આન્સર ચૂંટણી પંચ. તાજેતરમાં કયા રાજ્યની સરકારે લકુંડી સ્મારક અને ચાલુક્યકાલીન મંદિરોને યુનેસ્કોની અસ્થાયી સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે? તો રાઈટ આન્સર કર્ણાટક રાજ્ય સરકાર. યુનેસ્કોની સ્થાપના 16 નવેમ્બર 1945માં થઈ હતી. મુખ્યાલય ફ્રાન્સના પેરિસ ખાતે આવેલ છે. મહાનિદેશક ઓડ્રે અજોલે છે. સભ્ય દેશો 194 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. છત્તીસગઢમાં ભારતના પ્રથમ AI સંચાલિત ડેટા પાર્કની આધારશિલા કોણે રાખી છે? તો રાઈટ આન્સર વિષ્ણુદેવ સાય. ફોર્બ્સ પાવર લિસ્ટ 2025માં કોનો સમાવેશ થયો છે? તો પાયલ કપાડિયા, ગીતા ગોપીનાથ, લીના નાયર એ ત્રણેયનો ફોર્બ્સ પાવર લિસ્ટ 2025માં સમાવેશ થયો છે. નેક્સ્ટ. ભારતમાં સૌપ્રથમ સ્વતંત્ર જહાજ ભંગાણ અને જહાજનું પુનઃનિર્માણ કરવાની નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો રાઈટ આન્સર મહારાષ્ટ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પ્રસિદ્ધ ભારતીય યોગ ગુરુ અને આધ્યાત્મિક શિક્ષક સ્વામી શિવાનંદનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી 128 વર્ષની ઉંમરે અવસાન થયું છે. જન્મ 8 ઓગસ્ટ 1896ના રોજ બાંગ્લાદેશમાં થયો હતો. 2022માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 9 મે 2025ના રોજ આયોજિત મોસ્કો વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? રાઈટ આન્સર સંજય શેઠે કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં દાનિશ સિદ્દીકી જર્નલિઝમ એવોર્ડ 2025 કોને પ્રાપ્ત થયો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો સર્વપ્રિયા સાંગવાનને પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ. તાજેતરમાં ભારત તિબેટ સીમા પોલીસના 12 સભ્યોની ટીમે કયા પર્વત પર સફળતાપૂર્વક ચઢાઈ પૂર્ણ કરી છે? તો રાઈટ આન્સર માઉન્ટ મકાલુ પર્વત પર. નેક્સ્ટ. ભુવનેશ્વરમાં આયોજિત કલિંગા ફૂટબોલ સુપર કપ 2025 કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર ગોવા રાજ્ય પ્રાપ્ત કર્યો છે. મિત્રો ગોવા એફસીએ જમશેદપુર એફસીને હરાવીને કલિંગા સુપર કપ ફૂટબોલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એશિયાઈ વિકાસ બેંકની બોર્ડ ઓફ ગવર્નન્સ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિલાન ખાતે કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર તાજેતરમાં કયો દેશ સૈન્ય ખર્ચમાં 4મું સ્થાન પર છે? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર એ અમેરિકા 4મા સ્થાન પર છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
તાજેતરમાં એઆઈ ટેકનોલોજીમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે એઆઈ કિરણ કોણે લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર કીર્તિકા રેડ્ડીએ લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 1 મેના રોજ મનાવવામાં આવ્યો છે. શરૂઆત 1886માં અમેરિકામાં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, કોપો ડેલ રે કપ 2025નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર એફસી બાર્સિલોનાએ પ્રાપ્ત કર્યો છે. તાજેતરમાં મલયાલમ ફિલ્મ નિર્માતા સાજીયન કરુણનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? તો રાઈટ આન્સર 73 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ક્રોસ બોર્ડર ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે સમજૂતી કરી છે? રાઈટ આન્સર નેપાળ સાથે. નેક્સ્ટ, તાજેતરમાં કઈ ઇકો કોમર્સ કંપનીએ પોતાનો પ્રથમ ઇન્ટરનેટ સેટેલાઇટ પ્રોજેક્ટ કુઈપર દ્વારા 27 ઉપગ્રહો લોન્ચ કર્યા છે? રાઈટ આન્સર એમેઝોને લોન્ચ કર્યા છે. એમેઝોનની સ્થાપના 1994માં થઈ હતી. સંસ્થાપક જેફ બેઝોસે મુખ્યાલય વોશિંગ્ટન ડીસી ખાતે આવેલ છે. સીઈઓ કોણ છે? તો એન્ડ્રુ જેસી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય પોસ્ટલ વિભાગે પંડિત જવાહરલાલની જન્મ જયંતિ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. તેઓ કયા વાજિંત્ર સાથે સંકળાયેલા હતા? રાઈટ આન્સર તબલા વાદક હતા. તાજેતરમાં 11મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનું આયોજન કયા દેશમાં થયું છે? રાઈટ આન્સર બ્રાઝિલમાં થયું છે. ત્રિપુરાના બોરોક લોકોની કોકબોરોક ભાષાને બંધારણની કઈ અનુસૂચિમાં સામેલ કરવાની માંગણી કરવામાં આવી છે તાજેતરમાં? રાઈટ આન્સર 8મી અનુસૂચિમાં. તાજેતરમાં તટીય રાજ્ય મત્સ્ય સંમેલન 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં અરવિંદ શ્રીવાસ્તવે કયા મંત્રાલયના રાજસ્વ વિભાગના સચિવ તરીકેનો પદભાર સંભાળ્યો છે? રાઈટ આન્સર નાણાં મંત્રાલયનો. તાજેતરમાં મરાઠા યોદ્ધા રઘુજીજી ભોંસલેની પ્રથમ ઐતિહાસિક તલવારની કયા આયોજિત હરાજીમાં ખરીદી કરવામાં આવી છે? તો રાઈટ આન્સર લંડનમાં આયોજિત હરાજીમાં ખરીદી કરવામાં આવી છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશના શાહિદ રાજાએ બંદર પર વિસ્ફોટને કારણે આગમાં 70 લોકોના મૃત્યુ થયા છે? તો રાઈટ આન્સર મિત્રો ઈરાનમાં આવેલ છે શાહિદ રાજાએ બંદર. રાજધાની ઈરાનની તેહરાન છે. સમ્રાટ અલી ખામેનેઈ છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિનોદ કુમાર ગુંજિયાલે કયા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પદભાર સંભાળ્યો છે? રાઈટ આન્સર બિહાર રાજ્યના. નેક્સ્ટ, તાજેતરમાં રાષ્ટ્રીય ખેલ સચિવ સુજાતા ચતુર્વેદી કયા આયોગના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર સંઘ લોક સેવા આયોગના સભ્ય તરીકે સુજાતા ચતુર્વેદીની નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે પરમેશ્વરન અય્યરને કઈ સંસ્થાના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અસ્થાયી ડાયરેક્ટર તરીકે પરમેશ્વરન અય્યરને નિયુક્ત કર્યા છે. સ્થાપના ક્યારે થઈ હતી IMFની? 22 જુલાઈ 1944માં થઈ હતી. મુખ્યાલય વોશિંગ્ટન ડીસી ખાતે આવેલ છે. સીઈઓ કોણ છે? તો ક્રિસ્ટાલિના જોર્જીવા છે. સભ્ય દેશો 191 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સીએ સ્ટ્રેટોસ્ફેરિક એરશિપનું પ્રથમ સફળતાપૂર્વક ઉડાણ કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો DRDO. નેક્સ્ટ ક્વેશ્ચન, આંધ્રપ્રદેશના ક્વાન્ટમ વેલી ટેક પાર્કમાં ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ હબનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો A અને B બંને ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન IBM અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ TCS બંને દ્વારા સંયુક્ત રીતે નિર્માણ કરવામાં આવશે ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ હબનું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સોનાની ખરીદી અને વેચાણ માટે કયા શહેરમાં ગોલ્ડ મેલ્ટિંગ ATM સ્થાપિત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર હૈદરાબાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં સ્કૂલોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ફરજિયાત વિષય તરીકે સામેલ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર UAEમાં. UAEની રાજધાની કઈ છે? તો અબુધાબી છે. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન છે. પ્રધાનમંત્રી મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંધ્રપ્રદેશના નાગિયાલંકામાં નવદુર્ગા મિસાઇલ પરીક્ષણ રેન્જની આધારશિલા કોણે રાખી છે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કોર્પોરેટ કાર્ય સંસ્થાના ડીજી અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો રાઈટ આન્સર જ્ઞાનેશ કુમાર સિંહને નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં બિહારમાં વિડીયો સંદેશના માધ્યમથી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના 7મા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આયોજન 4 થી 15 મે 2025 દરમિયાન થયું છે. મિત્રો, રાજગીર, પટના, ગયા, ભાગલપુર, બેગુસરાય શહેરોમાં આયોજન કરવામાં આવ્યું. શુભંકર કહ્યું છે તો ગજસિંહ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યની સરકારે બાળકો સામેની હિંસાને સમાપ્ત કરવા માટે બાળ સુરક્ષા રાજ્ય કાર્ય યોજનાની શરૂઆત કરી છે? તો રાઈટ આન્સર કેરળ રાજ્ય સરકાર. નેક્સ્ટ, ભારત સરકારે ઓપરેશન સિંદૂર ક્યારે શરૂ કર્યું હતું? તો રાઈટ આન્સર 6 અને 7 મેના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેડ્રિડ ઓપન 2025નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર કેસ્પર રૂડે પ્રાપ્ત કર્યો છે, નોર્વે દેશના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં ત્રિશુર પૂરમ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યમાં ત્રિશુર પૂરમ ઉત્સવ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે HADR અભ્યાસના માધ્યમથી સુરક્ષા સંબંધોને મજબૂત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ભારત અને માલદીવ વચ્ચે. તાજેતરમાં ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન ગગનયાન ક્યારે લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો વર્ષ 2027માં માનવયુક્ત અંતરિક્ષ મિશન ગગનયાન લોન્ચ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? તો રાઈટ આન્સર 130મું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ કયા સ્થળે ગ્રીનફિલ્ડ હવાઈ મથકને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, એ અને બી બંને કોટા અને પુરી બંને સ્થળોએ ગ્રીનફિલ્ડ હવાઈ મથકને મંજૂરી આપી છે કિંજરાપુ નાયડુએ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે મુક્ત વેપારની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ભારત અને બ્રિટન વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે નવી આબકારી નીતિને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો હરિયાણા રાજ્ય સરકારે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે 5 મેને વ્યાપારી દિવસ મનાવવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો તમિલનાડુ રાજ્ય સરકારે 5 મેને વ્યાપારી દિવસ મનાવવાની ઘોષણા કરી છે. હાલમાં કયા ભારતીય ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે? તો રાઈટ આન્સર વિરાટ કોહલી. તાજેતરમાં સ્પેસ ટેક પોલિસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો રાઈટ આન્સર ગુજરાત બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિવર્ષ વિશ્વ એથ્લેટિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 7 મેના રોજ પ્રતિવર્ષ વિશ્વ એથ્લેટિક દિવસ મનાવવામાં આવે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના આઉટલુક રિપોર્ટ અનુસાર 2025માં કયા દેશની અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે? તો રાઈટ આન્સર મિત્રો ભારતની અર્થવ્યવસ્થા 2025માં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 123મો સભ્ય દેશ કયો બન્યો છે? તો રાઈટ આન્સર અંગોલા બન્યો છે. ISA ની સ્થાપના 30 નવેમ્બર 2015માં થઈ હતી. મુખ્યાલય ગુરુગ્રામ ખાતે હરિયાણામાં આવેલું છે. ડાયરેક્ટર જનરલ આશિષ ખન્ના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રેડક્રોસના સંસ્થાપક હેનરી ડુનેટની જયંતિ પર વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ મનાવવામાં આવે છે. પ્રતિવર્ષ શરૂઆત 1948માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, 10 થી 31 મે 2025 દરમિયાન મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં સાક્ષરતા આંદોલન અને મહિલા સશક્તિકરણને અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સામાજિક કાર્યકર્તા કેવી રાબિયાનું અવસાન થયું છે. તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો રાઈટ આન્સર કેરળ રાજ્ય. સુદી રમન કપ 2025નો ખિતાબ કયા દેશે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર ચીને પ્રાપ્ત કર્યો છે. આયોજન ચીનના જિયામેન ખાતે થયું હતું. 27 એપ્રિલથી 4 મે 2025 દરમિયાન આયોજન થયું હતું. ભાગ લેનાર ટીમ કેટલી હતી? તો 16 ટીમ હતી. વિજેતા ચીન રહ્યું છે. 14મી વખત કપ જીત્યો છે ચીને. 2025માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? તો 9મા નંબરનું રહ્યું છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, નવી દિલ્હીમાં ભારત ટેલિકોમ 2025ના 22મા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવ્યું. નેક્સ્ટ, 7 મે 2025ના રોજ ભારતમાં કેટલા સ્થાનો પર યુદ્ધ સાયરન વગાડવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ઓપ્શન નંબર બી 244 સ્થાનો પર 7 મેના રોજ યુદ્ધ સાયરન વગાડવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં રમમાણ ઉત્સવ મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર ઉત્તરાખંડમાં મનાવવામાં આવ્યો છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 6 મેના રોજ મનાવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના એમડી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો પ્રકાશ મગદુમને નિયુક્ત કરવામાં આવ્યા છે. એનડીએફસી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગની સ્થાપના 1975માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્ધ જહાજ આઈએનએસ કમલની ખરીદી કરી છે? તો રાઈટ આન્સર મિત્રો રશિયા પાસેથી. 12મી ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે 12મી ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. 7 થી 9 મે 2025 દરમિયાન આયોજન કરવામાં આવ્યું. આયોજન કોણ કરે છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય વિમાનિક મહાસંઘ દ્વારા કરવામાં આવે છે. મેજબાની ઇસરોએ કરી છે. થીમ નવી દુનિયા સુધી પહોંચવા અંતરિક્ષ અન્વેષણનું પુનર્જાગરણ 2025ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે 474 કરોડની એઆઈ વિકાસ પરિયોજનાને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો હરિયાણા રાજ્ય સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શનીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર સિંગાપુર ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં વિશ્વ બેંકે કયા દેશમાં રોજગાર અને ખાનગી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે $1 અરબ સહાય પ્રદાન કરી છે? તો રાઈટ આન્સર મિત્રો શ્રીલંકામાં સહાય કરી છે વિશ્વ બેંકે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે વાયુ પ્રદૂષણને રોકવા માટે ક્લાઉડ સીડિંગ પહેલની શરૂઆત કરી છે? તો રાઈટ આન્સર નવી દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યના હેચરઘટ્ટા ગૌચરને સંરક્ષણ રિઝર્વ જારી કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો કર્ણાટકમાં આવેલ છે હેચરઘટ્ટા ગૌચર, જેમને સંરક્ષણ રિઝર્વ જાહેર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમરનાથ યાત્રામાં સુચારુ અને સુરક્ષિત સંચાલન માટે ભારતીય સુરક્ષા દળ દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ઓપરેશન ચીવ શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી કઈ બની છે? તો રાઈટ આન્સર બિટકોઇન બની છે સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અદાણી ગ્રુપે ભૂટાનમાં કેટલા મેગાવોટની હાઇડ્રો પાવર પરિયોજનાઓને વિકસિત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર 5000 મેગાવોટ હાઇડ્રો પાવર પરિયોજનાની સમજૂતી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ભારતની સમુદ્રી સીમાની લંબાઈ કેટલી છે? તો રાઈટ આન્સર મિત્રો 11,098 કિમી છે. નેક્સ્ટ, ભારતીય વિદેશ વેપાર સંસ્થાને ગાંધીનગર ગિફ્ટ સિટીમાં નવા ઓફ કેમ્પસ કેન્દ્ર સ્થાપિત કરવાની કોણે મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર શિક્ષણ મંત્રાલયે ગાંધીનગરમાં નવા ઓફ કેમ્પસ કેન્દ્રને સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિયેતનામમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર બેશક દિવસ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો રાઈટ આન્સર કિરણ રિજ્જુએ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય નૌસેનાનું જહાજ આઈએનએસ શારદાએ કયા દેશ સાથે સંયુક્ત માનવી સહાયતા અને આપત્તિ રાહત અભ્યાસ શરૂ કર્યો છે? તો રાઈટ આન્સર માલદીવ સાથે. કેન્દ્ર સરકારે સીબીઆઈના નિદેશક પ્રવીણ સૂદના કાર્યકાળમાં કેટલા વર્ષનો વધારો કર્યો છે? તો રાઈટ આન્સર 1 વર્ષનો વધારો કર્યો છે. 1 એપ્રિલ 1963માં સીબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે અહિલ્યાનગરમાં અહિલ્યાદેવી હોલકર સ્મારક માટે કેટલા કરોડ બજેટની મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર 781 કરોડ.
72મી મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં કયા ભારતીયને માનવતાવાદી પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર સોનુ સૂદને પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પૂર્વોત્તર ભારતનો પ્રથમ ભૂતાપી ઉર્જા ઉત્પાદન કૂવો કયા રાજ્યમાં ખોદવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કેરળ સરકારે પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે કઈ યોજનાની શરૂઆત કરી છે? તો રાઈટ આન્સર જ્યોતિ યોજનાની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં રક્ષામંત્રી રાજનાથસિંહે બ્રહ્મોસ મિસાઇલના યુનિટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો રાઈટ આન્સર લખનૌ ખાતે કર્યું છે. એસએએફએફ દક્ષિણ એશિયાઈ ફૂટબોલ અંડર-19 ચેમ્પિયનશિપ 2025ની શરૂઆત કયા રાજ્યમાં થઈ છે? તો રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશમાં થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈશ્વિક આયુ અનુકૂલન શહેર નેટવર્કમાં ભારત કયા શહેરનો સમાવેશ થયો છે? તો રાઈટ આન્સર મિત્રો કોઝિકોડનો સમાવેશ થયો છે. ભારતનું પ્રથમ યુનેસ્કો સાહિત્ય શહેર છે કોઝિકોડ. 31 ઓક્ટોબર 2023માં ઘોષિત કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, મુંબઈના પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા ડોક્ટર મુસ્તફા યુસુફ અલીને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર આંતરરાષ્ટ્રીય બુદ્ધ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોસ્કોમાં આયોજિત 80મા વિજય દિવસ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો રાઈટ આન્સર સંજય શેઠે કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશને યુનેસ્કોમાંથી અલગ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર નિકારાગુઆ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કઈ સમજૂતી એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર સી, એ અને બી બંને. સીમા શુલ્ક સહયોગ અને ચિકિત્સા ઉત્પાદન વિનિમય બંને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓના વિસ્તાર માટે અમેરિકાની સ્ટારલિંક કંપની સાથે કઈ કંપનીએ સમજૂતી કરી છે? તો રાઈટ આન્સર એરટેલ આફ્રિકાએ સમજૂતી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશે વ્યાપારિક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર ભારત અને ચીલી વચ્ચે વ્યાપારિક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ 6% ઘટાડીને કેટલો કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી 1% કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એલ&ટી શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન યુદ્ધ જહાજ ભારતીય નૌસેનાને સોંપવામાં આવ્યું છે. તેનું નામ શું છે? તો રાઈટ આન્સર આઈએનએસ અર્નાલા. નેક્સ્ટ ક્વેશ્ચન, નવી દિલ્હીમાં ભારત બૌદ્ધ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મનોહરલાલ ખટ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યે ભારતના પ્રથમ આંતરરાજ્ય સીતા સંરક્ષણ કોરિડોરમાં ભાગીદારી માટે સહમતિ દર્શાવી છે? તો રાઈટ આન્સર રાજસ્થાન રાજ્ય. તીરંદાજી વિશ્વકપ સ્ટેજ 2માં ભારતે કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો મિત્રો 3 મેડલ પ્રાપ્ત કર્યા છે. પુરુષ ટીમે ગોલ્ડ મેડલ, મહિલા ટીમે સિલ્વર મેડલ અને મિશ્રિત ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો રાઈટ આન્સર 10 વર્ષ પૂર્ણ થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં નિપાહ વાયરસનો નવો કેસ જોવા મળ્યો છે? તો મિત્રો કેરળ રાજ્યમાં જોવા મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાં ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટના બીજા ચરણનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશ દ્વારા ગોલ્ડન વિઝા લોન્ચ કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર વિયેતનામ દ્વારા ગોલ્ડન વિઝા લોન્ચ કરવામાં આવ્યા છે. વિયેતનામની રાજધાની હનોઈ છે. પ્રધાનમંત્રી ફારમ મિન ચિન્હ છે. રાષ્ટ્રપતિ લુવોંગ કુવોંગ છે. ચલણી નામ વિયેતનામી ડોંગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઈસાઈઓના સૌથી મોટા ધર્મગુરુ રોબર્ટ ફ્રાન્સિસ પ્રોવેસ્ટો એ પોપ લિયો 14મા સમ્રાટ બન્યા છે. તે કયા દેશના છે? તો રાઈટ આન્સર મિત્રો અમેરિકાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંસદની કાર્યવાહી સમિતિના અધ્યક્ષ તરીકે કોને ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર કે.સી. વેણુગોપાલને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આદિશક્તિ અભિયાનની શરૂઆત કયા રાજ્ય કરી છે? મહારાષ્ટ્ર રાજ્ય કરી છે. તાજેતરમાં કયા શહેરમાં સ્માર્ટ જળ આપૂર્તિ માટે સંચાર કાવેરી અને ચરલા કાવેરી પહેલ શરૂ કરવામાં આવી છે?
તો રાઈટ આન્સર બેંગલુરુ ખાતે કરવામાં આવી છે સંચાર કાવેરી અને ચરલા કાવેરી પહેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયો દેશ વિશ્વનો 3જા નંબરનો વાહન નિર્માતા દેશ બન્યો છે? તો રાઈટ આન્સર આપણો દેશ ભારત વિશ્વમાં 3જા નંબરનો વાહન નિર્માતા દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે શતરંજ પર પ્રતિબંધ લગાવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો અફઘાનિસ્તાને શતરંજ પર પ્રતિબંધ લગાવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને 10 કિલોમીટર રોડ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર વડોદરામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય કાયદાકીય સેવા સંસ્થાનના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો જસ્ટિસ સૂર્યકાંત બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓના સન્માનમાં રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો 11 મેના રોજ મનાવવામાં આવે. થીમ કહે છે તો નવાચારના માધ્યમથી સતત ભવિષ્યને સશક્ત બનાવવું રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ 2025ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશ અને કયા રાજ્ય વચ્ચે તાપી બેસિન મેગા રિસર્ચ પરિયોજના માટે સમજૂતી થઈ છે? તો રાઈટ આન્સર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સોવિયત સંઘનું અંતરિક્ષ યાન કોસ્મોસ 482 અનિયંત્રિત થતા કયા મહાસાગરમાં પડ્યું છે? તો રાઈટ આન્સર હિન્દ મહાસાગરમાં પડ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાત સરકારે શહેરી વિકાસ માટે કેટલા કરોડના બજેટની મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો 22.4 કરોડના બજેટને મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં યુનેસ્કો ગિલર્મો કેનો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા પુરસ્કાર 2025 કોને પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર લા પ્રેસ અખબારને પ્રાપ્ત થયો છે. તાજેતરમાં આરબીઆઈએ કઈ બેંક પર બેન્કિંગ નિયમોના ઉલ્લંઘન માટે 1.72 કરોડનો દંડ ફટકાર્યો છે? રાઈટ આન્સર એસબીઆઈ પર. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રીલંકામાં આયોજિત ત્રિકોણી મહિલા વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં કયા દેશે વિજય પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો આપણા દેશ ભારતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત સરકારે કયા પ્રોગ્રામ અંતર્ગત સીપ આધારિત પાસપોર્ટ સેવાની શરૂઆત કરી છે? તો રાઈટ આન્સર મિત્રો પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0 અંતર્ગત સીપ આધારિત પાસપોર્ટની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હરિયાણાના ગવર્નર બંડારુ દત્તાત્રેય દ્વારા લિખિત પુસ્તક જનતા કી કહાની મેરી આત્મકથાનું અનાવરણ કોણે કર્યું છે? તો રાઈટ આન્સર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડોક્ટર સુબન્ના અયપ્પાનું અવસાન થયું છે તે કઈ ભારતીય સંસ્થાના પૂર્વ અધ્યક્ષ હતા? તો રાઈટ આન્સર ICARના અધ્યક્ષ હતા પૂર્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રકાશિત વિન ધ બેટલ ઓફ યોર માઇન્ડ સ્ક્રોલ લેસ રીડ મોર પુસ્તકના લેખક કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો રીતા રામમૂર્તિ ગુપ્તા દ્વારા લખવામાં આવેલું છે પુસ્તક, જેનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2024 માટે પ્રથમ અમૃત ગઝલ પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર મિત્રો જવાહર બક્ષીને પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ ન્યાયવાદી સંઘ તરફથી સન્માન પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો રાઈટ આન્સર ભુવન રીભુ બન્યા છે. તાજેતરમાં ભારત સરકારે કયા દિવસને આયુર્વેદ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો 23 સપ્ટેમ્બરના. તાજેતરમાં કયા રાજ્યની સરકારે વરિષ્ઠ કલાકારો અને વિદ્વાનોના કલ્યાણ માટે પંડિત લક્ષ્મીચંદ કલાકાર સામાજિક સન્માન યોજનાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પંડિત લક્ષ્મીચંદ કલાકાર સામાજિક સન્માન યોજનાની ઘોષણા કયા રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી છે વરિષ્ઠ કલાકારો અને વિદ્વાનોના કલ્યાણ માટે? રાઈટ આન્સર મિત્રો હરિયાણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 1000 મેગાવોટની પાકલ દુલ જળવિદ્યુત પરિયોજનાને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક સડક સુરક્ષા સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 12 થી 18 મે દરમિયાન મનાવવામાં આવ્યું છે અને થીમ કઈ છે તો મેક વોકિંગ સુરક્ષિત અને મેક સાયકલિંગ સુરક્ષિત. તીરંદાજી વિશ્વકપ 2025ના સ્ટેજ 2માં મેડલ શ્રેણીમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો રાઈટ આન્સર ભારતનું સ્થાન બીજું છે.
કયા રાજ્યની સરકારે સ્કૂલ છોડીને જતા બાળકોને શિક્ષણ માર્ગે પાછા લાવવા નવી દિશા શિક્ષણ તરફ વળતો માર્ગ પહેલ શરૂ કરી છે? તો રાઈટ આન્સર દિલ્હી સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા રાજ્યની સરકારે એક જિલ્લો એક ઉત્પાદન યોજનામાં 12 નવા ઉત્પાદનોનો સમાવેશ કર્યો છે? તો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે. તાજેતરમાં IWAI ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોતાનું નવું કાર્યાલય ક્યાં સ્થાપ્યું છે? તો રાઈટ આન્સર શ્રીનગર. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના 6થા નંબરના સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના કરવાની આધારશિલા રાખવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશમાં. મિત્રો, ઉત્તર પ્રદેશમાં જેવર ખાતે 3,700 કરોડના ખર્ચે ભારતીય કંપની HCL અને તાઇવાની કંપની ફોક્સકોન દ્વારા સંયુક્ત રીતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ઇલેક્ટ્રોનિક નિર્માણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા રાજ્યના સડક પરિવહન નિગમે 3 ફોર્ટુના ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ 2025 પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર કર્ણાટક રાજ્ય સડક પરિવહન નિગમ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કયા રાજ્ય સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે? તો રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્ય પ્રાપ્ત કર્યા છે. કેટલા? 158 ગોલ્ડ મેડલ, 58 સિલ્વર મેડલ, 47 બ્રોન્ઝ મેડલ, 53 કુલ મળીને 158 મેડલ મહારાષ્ટ્ર રાજ્ય પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત પહેલ અંતર્ગત કયા શહેરને ભારતનું પ્રથમ ભીખ મુક્ત શહેર ઘોષિત કર્યું છે? તો રાઈટ આન્સર ઇન્દોર શહેરને. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતે ભાર્ગવસ્ત્ર ડ્રોન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા રાજ્યમાં કર્યું છે? તો રાઈટ આન્સર ઓડિશા રાજ્યમાં કર્યું છે. મિત્રો, ઓડિશા રાજ્યમાં ગોપાલપુરમ સીવર્ડ ફાયરિંગ રેન્જમાં ચોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ નિર્મિત ભાર્ગવસ્ત્રનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. JNU યુનિવર્સિટીએ કયા દેશની યુનોનો યુનિવર્સિટી સાથે પોતાના MOU નિલંબિત કર્યા છે? તો રાઈટ આન્સર તર્કી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર અરવંશ ચાવલા બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો, બ્રિક્સ વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ. સ્થાપના 2006માં થઈ હતી. ત્યારે તેમનું નામ બ્રિક હતું. મુખ્યાલય ચીનના ચાંઘાઈ ખાતે આવેલું છે. દક્ષિણ આફ્રિકા જોડાયું હતું 2010માં. ત્યારબાદ તેમનું નામ બ્રિક્સ કરવામાં આવ્યું. સભ્ય દેશો કેટલા છે? મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો 10 સભ્ય દેશો છે બ્રિક્સમાં. પ્રથમ સંમેલનનું આયોજન 16 જૂન 2009ના રોજ રશિયામાં થયું હતું. 17મી બ્રિક્સ શિખર બેઠક 2025ની મેજબાની કયા દેશે કરી? તો બ્રાઝિલે કરી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે કૃત્રિમ રેતીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કૃત્રિમ રેત નીતિની શરૂઆત કરી છે? તો રાઈટ આન્સર મહારાષ્ટ્ર સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય મૂળના અનિતા આનંદ તાજેતરમાં કયા દેશના વિદેશ મંત્રી બન્યા છે? તો રાઈટ આન્સર કેનેડા. કેનેડાની રાજધાની ઓટાવા છે. પ્રધાનમંત્રી માર્ક કાર્ની છે. ચલણી નાણું કેનેડિયન ડોલર છે. ને પ્રથમ હિન્દુ મહિલા વિદેશ મંત્રી બન્યા છે અનિતા આનંદ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પાકિસ્તાનના કયા પ્રાંતના લોકોએ પોતાની આઝાદીનું એલાન કર્યું છે? તો રાઈટ આન્સર બલુચિસ્તાન. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર 15 મેના રોજ. તાજેતરમાં અદાણી ગ્રુપની કંપની એન્ટરપ્રાઇઝ લિમિટેડે કયા રાજ્યમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ઇંધણ સેલ ટ્રેક શરૂ કર્યો છે? તો રાઈટ આન્સર છત્તીસગઢ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર અજય કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો, સંઘ લોક સેવા આયોગ વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ. તો સ્થાપના 1 ઓક્ટોબર 1926માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. અધ્યક્ષ અજય કુમાર બન્યા છે. અધ્યક્ષની નિયુક્તિ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો 6 વર્ષનો હોય છે. બંધારણમાં ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે સંઘ લોક સેવા આયોગનો? તો 315 થી 323માં ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
16 મે 2025ના રોજ કયા રાજ્ય પોતાનો 51મો સ્થાપના દિવસ મનાવ્યો છે? તો રાઈટ આન્સર સિક્કિમ રાજ્ય. તાજેતરમાં ઓપરેશન સિંદૂર બાદ પંજાબના આદમપુર વાયુસેના કેન્દ્રની મુલાકાત કોણે લીધી છે? તો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. ઇન્ડિયા ઇન્ક્લુઝિવ સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ઇન્ક્લુઝિવ સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વતંત્રતા સંગ્રામના નાયકોના સન્માનમાં સંગ્રહાલય અને વીર રથ પાર્કની કયા શહેરમાં રચના કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર નોઈડા ખાતે. તાજેતરમાં ગુજરાતમાં જીસીસી વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. સાયન્સ સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સાઉથ કોરિયાના ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો હિના ખાનને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભૂષણ રામકૃષ્ણ ગવાઈ સુપ્રીમ કોર્ટના કેટલામાં ચીફ જસ્ટિસ બન્યા છે? તો રાઈટ આન્સર 52મા નંબરના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સુપ્રીમ કોર્ટના BR ગવાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો સુપ્રીમ કોર્ટ વિશે થોડી ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ. સ્થાપના 28 જાન્યુઆરી 1950માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. મુખ્ય ન્યાયાધીશ BR ગવાઈ છે. શપથ ગ્રહણ કોણ લેવડાવે છે મુખ્ય ન્યાયાધીશને? તો રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે. ન્યાયાધીશોની સંખ્યા હાલમાં 34 છે. ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? તો 124 થી 147માં સુપ્રીમ કોર્ટ સંબંધી વર્ણન કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈસીસી મેન પ્લેયર ઓફ ધ મંથ એપ્રિલ 2025 તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મહેદી હસન મિરાજને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પ્રથમ રતનસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ 2025 કોને પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર પ્રોફેસર સત્તુપટ્ટી પ્રસન્નાને પ્રાપ્ત થયો છે. રતનસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ જે પ્રથમ વખત પ્રદાન કરવામાં આવ્યો છે 2025માં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ફિફાએ કયા દેશ પર લગાવેલો પ્રતિબંધ દૂર કર્યો છે? તો રાઈટ આન્સર કાંગો ગણરાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો ફિફા સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ ફિફાનું પૂર્ણ નામ છે. સ્થાપના 1904માં થઈ હતી. મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડના જ્યુરિક ખાતે આવેલું છે. અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનો છે. સભ્ય દેશો 211 છે. ફિફા પુરુષ વિશ્વકપ 2024ની મેજબાની કેનેડા, મેક્સિકો અને યુએસએ કરી છે. ફિફા મહિલા વિશ્વકપ 2027ની મેજબાની કોણ કરશે? તો બ્રાઝિલ દ્વારા કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના કેશવ પ્રયાગમાં કેટલા વર્ષો બાદ પુષ્કર કુંભની શરૂઆત થઈ છે? તો રાઈટ આન્સર 12 વર્ષો બાદ. તાજેતરમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ ખાદ્ય ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2025 કોને પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર ડોક્ટર મારિયાંગેલા હુંગરેયાને વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2025 પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારત અને હોન્ડુરાસ દેશ વચ્ચેનો વેપાર કેટલા મિલિયનને પાર થઈ ગયો છે? તો રાઈટ આન્સર મિત્રો 300 મિલિયનને પાર થઈ ગયો છે. હોન્ડુરાસ ગણરાજ્યની રાજધાની કઈ છે? તો ટેગુસિગાલેપા છે. રાષ્ટ્રપતિ સિયામારા કાસ્ટ્રો છે. ચલણી નાણું લેમ્પિરાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય વિદેશ વેપાર સંસ્થાને પોતાનું પ્રથમ વિદેશી પરિચર કયા સ્થાપના કરવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો દુબઈમાં સ્થાપના કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદ વિરોધી અભિયાન ઓપરેશન નાદર કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચલાવવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આતંકવાદ વિરોધી અભિયાન ઓપરેશન નાદર ક્યાં ચલાવવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો જમ્મુ કાશ્મીરમાં ચલાવવામાં આવ્યું હતું. તાજેતરમાં વિશ્વ દૂરસંચાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 17 મેના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીરજ ચોપડાએ દોહા ડાયમંડ લીગ્સમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે નીરજ ચોપડાએ દોહા ડાયમંડ લીગમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર 2025-26માં વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા કયા દેશની રહેશે? તો રાઈટ આન્સર આપણા દેશ ભારતની. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી? તો રાઈટ આન્સર મિત્રો આણંદ જિલ્લામાં સ્થાપના કરવામાં આવશે.
ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તેલંગાણાના અને છત્તીસગઢની સીમા પર નક્સલવાદ વિરોધી ભારતીય સુરક્ષા દળો દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો ઓપરેશન બ્લેક ફોરેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનો 86મો ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો છે? તો રાઈટ આન્સર મિત્રો LR શ્રીહરિ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત 6G 2025 આંતરરાષ્ટ્રીય સંમેલનના ત્રીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે. તાજેતરમાં એક દેશ એક ધડકન પહેલનું અનાવરણ કોણે કર્યું છે? તો રાઈટ આન્સર સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતીય સેના દ્વારા તીસ્તા પ્રહાર અભ્યાસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બ્રાઝિલમાં આયોજિત બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મનોહરલાલ ખટ્ટરે કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં સરસ્વતી પુષ્કરાલ ઉત્સવ મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર તેલંગાણા રાજ્યમાં મિત્રો 12 વર્ષમાં એક વખત સરસ્વતી નદીને સમર્પિત પુષ્કરાલ ઉત્સવ મનાવવામાં આવે છે તેલંગાણા રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા શહેરમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મુંબઈમાં. મિત્રો મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે 16 મે 2025ના રોજ મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં આવેલા યાલા ગ્લેશિયરને મૃત ઘોષિત કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર નેપાળમાં આવેલ છે યાલા ગ્લેશિયર, જેમને મૃત ઘોષિત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સ્વીડનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર અનુરાગ ભૂષણને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચેન્નઈના વેલ્લોર ખાતે ઓટોમેટિવ અને હથિયાર પ્રણાલી પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર સમીર વી કામન દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યના જંગલમાં વિસ્ટાડ્રોમ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશમાં કતરનિયા ઘાટ વન્યજીવ અભયારણ્યથી દુધવા ટાઈગર રિઝર્વ સુધી પર્યટક ટ્રેનમાં વિસ્ટાડ્રોમ કોચ શરૂ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રોમાનિયામાં આયોજિત શતરંજ ટુર્નામેન્ટમાં સુપર બેટ શતરંજ ક્લાસિકી કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર આર પ્રજ્ઞાનંદે પ્રાપ્ત કર્યો છે. તાજેતરમાં વિશ્વ પરિવાર ચિકિત્સક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 19 મેના રોજ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇસરોએ પોતાનો 101મો સેટેલાઇટ EOS-09 કયા રોકેટ દ્વારા લોન્ચ કર્યો છે? તો રાઈટ આન્સર PSLV-C61 દ્વારા લોન્ચ કર્યો છે. ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969માં થઈ હતી. મુખ્યાલય બેંગલુરુ ખાતે આવેલ છે. અધ્યક્ષ વી નારાયણન છે. પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતનું કયું એરપોર્ટ 200 MMT કાર્ગો હેન્ડલ કરનારું પ્રથમ બંદર બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતનું કયું પોર્ટ 200 MMT કાર્ગો હેન્ડલ કરનારું પ્રથમ બંદર બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો મુન્દ્રા બંદર. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ખેલો ઇન્ડિયા 20 ગેમ્સ 2025ની મેજબાની કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વમાં સૌથી વધુ બોલાતી 20 ભાષાઓમાં ભારતની કેટલી ભાષાઓનો સમાવેશ થયો છે? તો રાઈટ આન્સર ભારતની 5 ભાષાઓ. કઈ? હિન્દી, બંગાળી, મરાઠી, ઉર્દુ અને તેલુગુ. આ 5 ભાષાઓનો સમાવેશ થયો છે. વિશ્વમાં સૌથી વધુ કઈ ભાષા બોલાય છે? તો અંગ્રેજી ભાષા બોલાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય તટરક્ષક દળ દ્વારા ઓપરેશન ઓલિવિયાનું કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર ઓડિશામાં કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહના મતાનુસાર ભારતની અર્થવ્યવસ્થામાં મત્સ્યપાલનનું યોગદાન કેટલા ટકા છે? તો રાઈટ આન્સર મિત્રો 9% છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દોહા ડાયમંડ લીગ 2025માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર નીરજ ચોપડાએ કર્યું છે. તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સીના GRAIL મિશને ચંદ્રના ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં માનચિત્રણ દ્વારા ચંદ્રની વિષમતાઓનું રહસ્ય ઉજાગર કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો
નાસાની અંતરિક્ષ એજન્સીના ગ્રેઇલ મિશન દ્વારા ચંદ્રના ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં માનચિત્રણ દ્વારા ચંદ્રની વિષમતાઓનું રહસ્ય ખુલ્લું કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1 કેસ જોવા મળ્યા છે? તો રાઈટ આન્સર સિંગાપુરમાં જોવા મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશની ઇલિનોઇસ ટેક યુનિવર્સિટીએ ભારતમાં પોતાનું પ્રથમ કેમ્પસ સ્થાપવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર અમેરિકાની યુનિવર્સિટી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે મનસ્વી મેન્ટરશિપની શરૂઆત કોણે કરી છે? તો રાઈટ આન્સર IIT દિલ્હીએ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કયા દેશના પોલિયોના પ્રકોપની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર મિત્રો WHOએ તાજેતરમાં પાપુઆ ન્યૂ ગિની દેશમાં પોલિયોના પ્રકોપની જાહેરાત કરી છે. તાજેતરમાં 20 થી 24 મે 2025 દરમિયાન કયા રાજ્યમાં ચિરુઈ લીલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મણિપુર રાજ્યમાં. મિત્રો, ચિરુઈ લીલી એક દુર્લભ અને લુપ્તપ્રાય છોડની પ્રજાતિ છે જેમને સમર્પિત આ મહોત્સવ વર્ષ 2017થી પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લૈંગિક સમાનતા અને સમુદ્રી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ચાગર મેં ચમ્માન પહેલનું અનાવરણ કોણે કર્યું છે? તો રાઈટ આન્સર સર્વાનંદ સોનાવાલાએ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિહાર રાજ્યના ગયા જિલ્લાનું નામ બદલીને કયું નામ આપવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર ગયાજી કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સેફ અંડર-19 ચેમ્પિયનશિપ 2025 નો ખિતાબ કયા દેશે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર ભારતે પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતે ઓપરેશન સિંદૂરની સફળતા માટે કેટલા દેશોમાં બહુપક્ષી પ્રતિનિધિ મંડળો મોકલ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો 7 દેશોમાં મોકલ્યા છે. આ 7 પ્રતિનિધિ મંડળના નેતાઓ જોઈએ તો રવિશંકર પ્રસાદ બીજેપીના છે, બૈજયંત પાંડા બીજેપીના છે, શશી થરૂર કોંગ્રેસના નેતા છે, સંજય કુમાર ઝા JDUના નેતા છે, શ્રીકાંત એકનાથ શિંદે શિવસેનાના નેતા છે, સુપ્રિયા સુલે NCPના નેતા છે અને કનિમોજી કરુણાનિધિ DMKના નેતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે કયા સ્થળે 16મી સદીની વાવનો જીર્ણોદ્ધાર કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર મહરૌલી ખાતે આવેલી છે 16મી સદીની વાવ જેનો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. વર્ષ 2025માં GST સંગ્રહવાળા ભારતના ટોપ 10 રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય કયું રહ્યું છે? તો રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે, ગુજરાત બીજા ક્રમે છે અને કર્ણાટક ત્રીજા ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેટલા સાંસદો અને સ્થાયી સમિતિને સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર 17 સાંસદ અને 2 સમિતિ, સ્થાયી નાણાં સમિતિ અને સ્થાયી કૃષિ સમિતિ ને સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, સંસદ રત્ન પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2010માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, 20 મે 2025ના રોજ નેધરલેન્ડના રોટરડેમમાં આયોજિત વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલન 2025નું સંબોધન કોણે કર્યું હતું? તો રાઈટ આન્સર સંતોષ કુમારે કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સમુદ્રી મહિલા દિવસ પર ભારત સરકારે કેટલી મહિલાઓને સન્માનિત કરી છે? તો રાઈટ આન્સર 10 મહિલાઓને સન્માનિત કરી છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી મહિલા દિવસ 18 મેના રોજ મનાવવામાં આવે છે. શરૂઆત ક્યારે થઈ હતી? 2022માં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર 21 મેના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે દિવ્યાંગ દંપતીના લગ્ન માટે 1 લાખ રૂપિયાના પ્રોત્સાહન રાશિ આપવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર તેલંગાણા સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના માઉન્ટ લેવોટોબી-લાકી જ્વાળામુખીમાં ફરી વખત વિસ્ફોટ થયો છે? તો રાઈટ આન્સર મિત્રો ઇન્ડોનેશિયામાં આવેલો છે જ્વાળામુખી, ને આ જ્વાળામુખીમાં સૌથી વધુ વખત વિસ્ફોટ થયો છે 2024-25ના વર્ષમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ટી દિવસ મનાવવામાં આવે છે. તાજેતરમાં NCC રાષ્ટ્રીય કેડેટ કોરની એક ટુકડીએ કયા પર્વત પર સફળતાપૂર્વક ચઢાઈ પૂર્ણ કરી છે? તો રાઈટ આન્સર માઉન્ટ એવરેસ્ટ પર. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી શિવપાલ સિંહ પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ કેટલા વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે? તો રાઈટ આન્સર 8 વર્ષ માટે. તાજેતરમાં ફ્રાન્સમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2025ના ત્રીજા સંસ્કરણની મેજબાની કયા દેશે કરી છે? તો રાઈટ આન્સર મિત્રો આપણા દેશ ભારતે કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે FICCI FLOની મહિલા સદસ્યો સાથે સંવાદનું આયોજન કર્યું છે? તો રાઈટ આન્સર ગાંધીનગર ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વૈજ્ઞાનિક ડોક્ટર જયંત નાર્લિકરનું અવસાન થયું છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો રાઈટ આન્સર ખગોળ વિજ્ઞાન સાથે સંકળાયેલા હતા. મિત્રો, ડોક્ટર જયંત નાર્લિકરને બ્રહ્માંડની ઉત્પત્તિના બિગ બેંગ સિદ્ધાંતના જનક માનવામાં આવે છે, જેમને 1965માં પદ્મભૂષણ પુરસ્કાર, 2004માં પદ્મ વિભૂષણ પુરસ્કાર અને 2011માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર તેમજ 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશે ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ બનાવવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો અમેરિકાએ. તેલંગાણાના માછારામ ગામથી ઇન્દિરા સૌર જલા વિકાસ યોજનાની શરૂઆત કોણે કરી છે? તો રાઈટ આન્સર મિત્રો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા કરવામાં આવી છે ઇન્દિરા સૌર જલા વિકાસમ યોજનાની શરૂઆત. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ન્યાયમૂર્તિ કેમ્પૈયા સોમશેખરને કયા રાજ્યના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મણિપુરના. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય પરમાણુ વૈજ્ઞાનિક M.R. શ્રીનિવાસનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? તો રાઈટ આન્સર 95 વર્ષની ઉંમરે અવસાન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય લેખિકા બાનો મુસ્તાકને કયા પુસ્તક માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર હાર્ટ લેમ્પ પુસ્તક માટે પ્રાપ્ત થયો છે બાનુ મુસ્તાકને બુકર પુરસ્કાર 2025. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશમાં હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો ગુયાના દેશમાં કરવામાં આવી છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના 16મા વાર્ષિક દિવસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સરસામાં રહેલ કોડાઈ કનાલ સૌર વેધશાળા કયા રાજ્યમાં આવેલી છે? તો રાઈટ આન્સર મિત્રો તમિલનાડુ રાજ્યમાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં CISFની પ્રથમ મહિલા અધિકારી ગીતા છસામોતાએ કયા પર્વત પર ચઢાઈ પૂર્ણ કરી છે? તો રાઈટ આન્સર માઉન્ટ એવરેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતની કોર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડેક્સમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 0.5% વધારો થયો છે. તાજેતરમાં કયા દેશો વચ્ચે ગોલ્ડન ડ્રેગન 2025 સંયુક્ત સૈન્ય અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ગોલ્ડન ડ્રેગન 2025 સંયુક્ત સૈન્ય અભ્યાસની શરૂઆત કયા દેશો વચ્ચે કરવામાં આવી છે? તો કંબોડિયા અને ચીન વચ્ચે શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય સંપૂર્ણ રીતે સાક્ષર રાજ્ય બન્યું છે? તો રાઈટ આન્સર મિઝોરમ રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના પ્રથમ મહાવત ગામનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો તમિલનાડુ રાજ્યમાં ભારતના પ્રથમ મહાવત ગામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર વિકાસસિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઈસરો દ્વારા કયા વર્ષને ગગનયાન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો 2025ના વર્ષને ગગનયાન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે ઈસરો દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશના પેરિતો મોરેના ગ્લેશિયર પરથી હિમશિલાનો એક વિશાળ ભાગ તૂટી પડ્યો છે? તો રાઈટ આન્સર અર્જેન્ટિનામાં આવેલ છે પેરિતો મોરેના ગ્લેશિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિશ્વ કાસબા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર મિત્રો 23 મેના રોજ મનાવવામાં આવે છે વિશ્વ કાસબા દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતના પ્રથમ 9000 HP લોકોમોટિવ રેલ એન્જિનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો દાહોદ ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રમંડળ દિવસ કોમનવેલ્થ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર 24 મેના રોજ મનાવવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં 2025-26 માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનના અધ્યક્ષ તરીકે કયા ભારતીયને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર અમરદીપસિંહ ભાટિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
એશિયાઈ ઉત્પાદકતા સંગઠનની સ્થાપના 1961માં થઈ હતી. મુખ્યાલય જાપાન ખાતે આવેલું છે. મહાસચિવ ડોક્ટર ઇન્દ્રપ્રદના ચિંગા વિનાટા છે અને સભ્ય દેશો 21 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સીડીએસ અનિલ ચૌહાણ દ્વારા લિખિત રેડી રિલેવન્ટ એન્ડ રિચર્સગેન્ટ બ્લુપ્રિન્ટ ફોર ધ ટ્રાન્સફોર્મિંગ ઓફ ઇન્ડિયા મિલિટરી પુસ્તકનું અનાવરણ કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય નૌસેનામાં પ્રાચીન ટાંકાવાળું જહાજ સામેલ કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? તો રાઈટ આન્સર INS કૌંડિલ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કેન્દ્ર સરકારે IB ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ જસ્ટિસ તપન ડેકાના કાર્યકાળમાં કેટલા વર્ષનો વધારો કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 1 વર્ષનો. ભારતની સૌથી જૂની જાંચ એજન્સી છે IB, જેમની સ્થાપના 1887માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યના લેબ્રાડા જિલ્લામાં પતંગિયાની એક નવી પ્રજાતિ યુથાલિયા મલક્કાના જોવા મળી છે? તો રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશમાં જોવા મળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો રાઈટ આન્સર ગુજરાતનું સ્થાન 11મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કયા રાજ્યના ઝૂડપી જંગલને વનભૂમિ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્યના. નેક્સ્ટ ક્વેશ્ચન. યુરોપા ફૂટબોલ લીગ 2025નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર ટેટનહેમ હોટસ્પરે પ્રાપ્ત કર્યો છે. યુરોપા ફૂટબોલ લીગ 2025નો ખિતાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય ધ્રુવીય અને મહાસાગર અનુસંધાન કેન્દ્ર ગોવા ખાતે ધ્રુવીય ભવન અને સાગર ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર ડોક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટ સમિટ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ડિએગો ગાર્સિયા અને ચાગોસ દ્વીપ સમૂહ સંબંધે કયા દેશો વચ્ચે સંધિ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મોરિશિયસ અને UK વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં યુરોપમાં આયોજિત ભારતીય રાજદૂત સંમેલનની અધ્યક્ષતા કોણે કરી છે? તો રાઈટ આન્સર વિદેશ મંત્રી S જયશંકરે કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કેન્દ્ર સરકારે આવાસીય ભવનોમાં દિવ્યાંગજનો માટે કેટલા ટકા અનામતની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર 4%. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતમાં મેલેરિયા નિર્મૂલન વર્ગીકરણમાં ગુજરાતનો સમાવેશ કઈ શ્રેણીમાં કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર શ્રેણી A માં કરવામાં આવ્યો છે. તાજેતરમાં PM E-ડ્રાઈવ યોજના અંતર્ગત કયા શહેરમાં ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવશે? તો મિત્રો ઉપરોક્ત તમામ દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ ત્રણેય શહેરોમાં PM E-ડ્રાઈવ યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવશે. PM E-ડ્રાઈવ યોજનાની શરૂઆત મિત્રો કયા વર્ષ માટે છે? તો 2024 થી 2026 માટે છે. 2025માં બસ વિતરણ મિત્રો દિલ્હીને 2800 બસ, હૈદરાબાદને 2000 બસ અને અમદાવાદને 1000 બસ વિતરણ કરવામાં આવશે, તેમજ સુરતને 700 બસ પ્રદાન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં દુનિયાની સૌથી મોટી એરોસ્પેસ ગ્રેડ ટાઇટેનિયમ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર લખનૌ ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યની ચાંગરી ખીજડીના ફળને GI ટેગ પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર રાજસ્થાન રાજ્યના. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 22 મેના રોજ મનાવવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન. 22 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કેટલા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર 103 રેલવે સ્ટેશન. તાજેતરમાં ભારતમાં પૂર્વોત્તર નિવેશક સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં જર્મનીમાં આયોજિત ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારતીય શૂટલર આદ્રિયન કર્માકરે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર સિલ્વર મેડલ. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની સ્થાપના 17 જુલાઈ 1907માં થઈ હતી. મુખ્યાલય મ્યુનિક ખાતે જર્મનીમાં આવેલું છે. અધ્યક્ષ લુસિયાનો રોસી છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કઈ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પ્રતિબંધ લગાવ્યો છે? તો રાઈટ આન્સર હાર્વર્ડ યુનિવર્સિટી. તાજેતરમાં રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડની 6ઠ્ઠી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી મુજબ સિંહોની કેટલી સંખ્યા જોવા મળી છે? તો મિત્રો 891 સિંહોની વસ્તી જોવા મળી છે. સિંહનું વૈજ્ઞાનિક નામ કયું છે? તો પેન્થેરા લિયો પર્સિકા છે. 2025ના રિપોર્ટ અનુસાર કયો દેશ વિશ્વમાં સૌથી વધુ તેલ અને ગેસ ભંડારો ધરાવશે? તો રાઈટ આન્સર વેનેઝુએલા સૌથી વધુ ગેસ અને તેલ ભંડારો ધરાવતો દેશ બન્યો છે 2025માં. તો આ હતા મિત્રો મે 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. મિત્રો શક્ય તેટલા તમામ કરંટ અફેર્સને લગતા પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.